લીલી તુવેરના મુઠિયા બનાવવાની છું। 1 વાટકી લીલી તુવેર લીધી છે। મિક્સર ગ્રાઇન્ડર લીધું છે, એ આ તુવેર અંદર એડ કરી દઈશું। આમાં મેં 5 થી 6 લીલા મરચાં અને 1 ટુકડો આદુ લીધો છે। હવે આને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું। અધકચરા વાટી દેવાના છે। અડધો કપ મેથી એડ કરીશું, અડધો કપ કોથમીર, 1 મુઠ્ઠી જેટલા તુવેરના દાણા આખા પણ એડ કરવાના, અડધો કપ ભાખરીનો જાડો લોટ, 5 થી 6 ચમચી જેટલો જુવારનો લોટ, 5 થી 6 ચમચી જેટલો બેસન, ચમચી અજમો લીધો છે અને હાથથી મસળીને એડ કરી દેવાનો, 2 ચમચી તલ, 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું, 2 ચમચી ખાંડ, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી લીંબુનો રસ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 1 પિંચ જેટલું ખાવાનો સોડા, આ બધું મિક્સ કરી દેવાનું। પછી વરિયાળી પણ એડ કરવાની, 3 ચમચી જેટલું તેલ મિક્સ કરી દેવાનું, થોડું પાણી એડ કરીને સોફ્ટ લોટ બાંધી દેવાનો। બાંધીને મેં સ્ટીમરની થાળીમાં મૂકી દીધા છે, આટલા સોફ્ટ હોવા જોઈએ। તો હવે આપણે આને સ્ટીમ કરી દઈશું। સ્ટેન્ડ લીધું છે, એમાં હું સ્ટીમ કરવાનું છું। પાણી થઈ ગયું છે તો આ મૂકી દઈશું અંદર, અને 10 થી 15 મિનિટ માટે થવા દઈશું। મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું। લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે। આમાં 1 ચમચી જેટલું પહેલાં ઘી એડ કરી દઈશું। થઈ ગયું છે તો 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, આ બંનેને થવા દઈશું। 2 ચમચી જેટલા સફેદ તલ પણ એડ કરી દઈશું, આને પણ થવા દઈશું। થઈ ગયું છે તો 1 પિંચ જેટલી હિંગ, 1 પિંચ જેટલી હળદર, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર। આ મુઠિયા ઠંડા થઈ ગયા હતા તો મેં પીસીસ કરીને રહેવા દીધા હતા, હવે અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। 1 ચમચી જેટલું લીંબુનો રસ પણ એડ કરીશું અને 1 ચમચી જેટલું ગોળું ખાંડ, આ બધું મિક્સ કરી દઈશું। બનીને રેડી છે તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। તુવેરના મુઠિયા બનીને રેડી છે, મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કરે છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।